જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, આજે આપણે જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે ને એવી ડુંગળીની ચટણી બનાવીશું અને એટલી બધી ટેસ્ટી બનશે ને કે તમારે શાકની પણ જરૂર નહીં પડે। અને આમ જોઈએ ને તો ઉનાળામાં તો ડુંગળી અવશ્ય ખાવી જોઈએ, પણ જો તમને કાચી ડુંગળી ના ભાવે તો આ રીતે ચટણી બનાવીને પણ ખાઈ શકો છો। તો ચલો કઈ રીતે બને તે જોઈ લઈએ। તો અહીં મેં 2 ડુંગળી લીધી છે। ડુંગળીની છાલ કાઢીને આ રીતે પતલી સ્લાઇસમાં કાપી લેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આ જ રીતે કરવાનું છે। તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। હવે ચટણી બનાવવા માટે પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું અને 1 ચમચી આખા ધાણા ઉમેરવાના છે। ધાણાનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે, એટલે જરાય સ્કીપ ના કરતા। અને આ સાથે જ આપણે ફ્રેન્ડ્સ 20થી 25 જેટલી લસણની કળી ઉમેરીશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહેવાનું છે, એટલે જ્યાં સુધી લસણનો હલકો કલર ચેન્જ ના થાય ને ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે। એપ્રોક્સ 1 મિનિટ જેટલો સમય લાગશે। 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું, એટલે લસણની કચાશ દૂર થઈ જાય અને મરચાં પણ સોફ્ટ થઈ જાય ને પછી આપણે સમારેલી ડુંગળી ઉમેરવાની છે। ડુંગળી ફટાફટ સોફ્ટ થઈ જાય એટલે કે ટ્રાન્સપરન્ટ થઈ જાય એ માટે મીઠું ઉમેરી દઈએ। ઢાંકીને ચડવા દેવાનું અને વચ્ચે વચ્ચે જો જરૂર લાગે તો 1-2 વાર મિક્સ કરતા રહીશું। આ સાથે ફ્રેન્ડ્સ, તમે ડુંગળીમાંથી ફટાફટ બની જતું દહીં ડુંગળીનું શાક પણ બનાવી શકો છો। એ શાક ખાવાની પણ ખૂબ જ મજા આવે છે, અને જો તમે ક્યારેય એ શાક ના બનાવ્યું હોય ને તો તેની લિંક ઉપર આઈ બટન અને વિડીયોની એન્ડમાં પણ આપેલ છે, તો એ વિડીયો પણ તમે અવશ્ય જોજો। તો અહીં ડુંગળી સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દઈશું। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તેને મિક્સર જારમાં લઈને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેવાનું છે। અને ગ્રાઇન્ડ કરતાં જરાય પાણીનો ઉપયોગ નથી કરવાનો, તમે પાણી વિના જ એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી શકશો। તો અહીં ડુંગળીની પેસ્ટ તૈયાર છે। તમે ચટણીને આમ પણ ખાઈ શકો છો, પણ હજી ચટણીનો ટેસ્ટ વધારવા માટે આપણે એક વઘાર તૈયાર કરી લઈએ। તો સેમ પેનમાં જ આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું, અને તેલ ગરમ થાય ને ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈને તેમાં આ રીતે થોડું પાણી ઉમેરતા જઈને એક પેસ્ટ તૈયાર કરવાની છે, એટલે વઘારમાં મરચું ઉમેરીએ ને એટલે બળી ના જાય। અને આ રીતે પેસ્ટ તૈયાર કરીને તમે વઘારમાં ઉમેરશો ને તો ચટણીનો કલર પણ ખૂબ જ સરસ આવશે। બીજી સાઈડ તેલ ગરમ થઈ ગયું છે તો 1 ચમચી રાઈ ઉમેરીશું। રાઈ સારી રીતે તતડી જાય પછી ચપટી હળદર અને તૈયાર કરેલ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે। 15થી 20 સેકન્ડ જેટલું તેલમાં સાંતળવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। અને પછી આપણે તરત જ ડુંગળીની જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે ઉમેરી દેવાની। સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું। અને અત્યારે ફ્રેન્ડ્સ, ચટણી જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવી તૈયાર થઈ છે। તમે આ ચટણી ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકો છો, અને પ્રવાસે જતા હોય ને ત્યારે પણ તમે લઈ જઈ શકો છો, તમારે શાકની પણ જરૂર નહીં પડે। એકદમ થોડું પાણી મિક્સર જારમાં લઈને ઉમેરીશું, એટલે જે પણ પેસ્ટ જારમાં રહી ગઈ હોય તેનો પણ યુઝ થઈ જાય। અડધી ચમચીથી પણ થોડો ઓછો આમચૂર પાવડર ઉમેરીશું। અહીં ફ્રેન્ડ્સ, તમે આમચૂર પાવડરની જગ્યાએ આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો, અને જો તમે આંબલીનો યુઝ કરવાના હોય તો ડુંગળીને જ્યારે સાંતળો ને ત્યારે જ આંબલી ઉમેરી દેવાની। ઢાંકીને ચટણીને સાંતળવાની છે, અને જ્યાં સુધી બધું જ પાણી બળી ના જાય અને ચટણીમાંથી તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી આપણે સાંતળવાની। તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી ચટણીની રેસિપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। 5 મિનિટ જેટલું થયું છે અને કિનારીથી તેલ છૂટું પડવા લાગ્યું છે, તો અહીં આપણી ડુંગળીની ચટણી તૈયાર છે।
એકદમ ઠંડી થઈ જાય પછી એરટાઇટ ડબ્બામાં ભરીને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં જ સ્ટોર કરીને ખાઈ શકો છો. તો તમે આ ચટણી ક્યારે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.